અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદરમાં આજે 22/1/2026 રોજ ગુરુવારના દિવસે 11:30 કલાકે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। એ આયોજનની અંદરમાં ફક્ત ને ફક્ત 1 થી 67 સુધીના કામો હતા। એ કામોની અંદરમાં હજુ તો ફક્ત રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અને તેની રાષ્ટ્રગાનના ગાયા પછી જ્યારે અમે ચર્ચાઓ ચાલુ થઈ 1 જ મિનિટમાં એ લોકો ઊભા થઈ ગયા કે ભાઈ 1 થી 67 સુધીના કામો મંજૂર, 1 મિનિટની અંદરમાં ઉતરીને જતા રહ્યા। આ મેં કીધું કે લોકશાહીનું ગળું દાબી દેવામાં આવ્યું છે કે 1 થી 67માં કોઈ ચર્ચા નથી, કારણ કે એમના છાપરા પર ભ્રષ્ટાચાર છાપરા પર ચડીને બોલે એવું છે ને આ પોતે ગભરાયા વગર બધા સભ્ય હતા, લગભગ સંખ્યાની બળ ઓછું હતું પણ 1 થી 67ના કામો જોર જબરજસ્તીથી કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વગર કૂદીને જતા રહ્યા અને કીધું ચલો 1 થી 67 મંજૂર। એટલે આ તો કેટલું લોકશાહીનું ગળું દાબી દીધું। આ તો રાજાશાહીના ટાઈમમાં બી નહીં થતું હશે, કોઈની વાત સાંભળતા હશે ને આ લોકોએ હદ કરી નાખી કે આવી રીતે અમે જ્યારે એમ કીધું કે ભાઈ કેટલી જગ્યા ભ્રષ્ટાચારો થયા છે, એ લોકોને આ ભ્રષ્ટાચારની વાત સાંભળવા તૈયાર નહીં હતા ને નીચે ઉતરીને ધમધમાટ થઈને જતા રહ્યા। હવે જોયું કે અમારે આ કોર્ટ નહીં તો હાઈકોર્ટમાં જઈને આ બાબતને ચેલેન્જ કરીશું। 1 મિનિટની અંદર જનરલ બોર્ડ પતાવી દે 1 થી 67ના કામો, એ બહુ યોગ્ય ના કહેવાય। આ તો દાદાગીરી ગુંડા કરતા બી બુરા ન લાગ્યા અમને। એ ગુંડો પણ સારી રીતે વાત કરે, આ તો ગુંડાગર્દી કરતા બી સારું કામ કરી ગયા છે આ લોકો આજે। જય હિન્દ, જય ગરવી ગુજરાત।